હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈએ છે ટીવાય બીકોમ સેમ 5 પેપર નંબર 6 એકાઉન્ટ એની આપણે ચર્ચા કરી છે. જેમાં પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ સિલેબસ કવર કરીને બધા જ ટૂંકા દાખલાઓ જોયા છે. પ્રશ્ન નંબર 2 માં ગુણોત્તરના મોટા દાખલાઓ 14 ગુણના જે છે એમાં આપણે શરૂઆત કરી છે. જેમાં આપણે 3 કે 4 દાખલાઓ જોયા છે. આજે આજના પાઠમાં નવા દાખલાઓ થોડા હજુ એન્ટિક પીસ કે હજુ શું ચેન્જીસ હોઈ શકે દાખલામાં તે દાખલાઓ જોવાના છે. જઈએ આપણે દાખલા તરફ. તો નામ છે સાગર કંપની લિમિટેડ. તે પર થોડી ઝાંખી ઝલક વિશે વાત કરીએ તો આ લેક્ચર જો તે પહેલા અને પહેલા લેક્ચર જોઈને આવો જેથી ગુણોત્તરમાં તમને સૂત્ર લખતી વખતે મથામણ થશે નહીં. રકમ વાંચવી, વાંચ્યા બાદ જે પણ ગુણોત્તર છે એ ગુણોત્તર લખીને એના સૂત્ર લખી દેવા એટલે આપણા 40% માર્ક આવી જવાના. કેટલા ટકા? 40% ને માત્ર 4 માર્ક. 14 માંથી કેટલા માર્ક? 4 માર્ક આવી જશે. બાકીના આપણે આંકડા લખીને માર્ક લેવાના છે. 7 ગુણોત્તર કોઈ પણ દાખલો 14 માર્કનો 99.99% 7 ગુણોત્તર પૂછે. ભાગ્યે જ તમારી સાથે દુર્ઘટનામાં 7 ની જગ્યાએ 9, 8 હોઈ શકે. પણ 7 ગુણોત્તર હોય દરેકનો અડધો અડધો માર્ક છે. 4 માર્ક આપણા રહેવાના છે. ત્યાર પછી વાંચવાનું અને ત્યાર પછી રકમ જોયા પછી કેવી રીતના વિચારવાનું એ જ મહત્વનું છે દાખલામાં. ઓકે, તો નામ છે સાગર કંપની લિમિટેડ. આપણો આજે ચોથો લેક્ચર છે. આપણે 9 લેક્ચર પૂરા કરવાના છે, યાદ છે ને? પછી આપણો દશેરો, તમારા લોકોની એક્ઝામ, ફાફડા જલેબી ખાઈને જવાનું. તો દશેરો તો પૂરો થઈ ગઈકાલનો. ગાંધી બાપુ લાલ બહાદુર શાસ્ત્રી જન્મદિવસ પૂરો થઈ ગયો. આપણે સાગર લિમિટેડ જોવાના છે. પાકા સર્વેમાં જોઈ શકો તમને ઇક્વિટી શેર મળી, પ્રેફરન્સ શેર મળી, અનામત, નફા નુકસાન પત્રક, કારીગર વળતર ફંડ, ડિબેન્ચર, જાહેર થાપણ, ત્યાર બાકીના દેવા, ત્યાર પછી મિલકતો આપી, ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત બધું આપી દીધું છે. વધારાની માહિતી આપણે થોડી સેટ કરી છે અહીંયા કે જેમાં કુલ વેચાણ આપ્યું છે, જેમાં રોકડ ઉધારનું આટલું શું કીધું છે, સંચાલન ગુણોત્તર, ઓફિસ અને વેચાણ ખર્ચા વેચાણ ગુણોત્તરના આટલા ટકા છે. 31/3/20 31/3/20 નો સ્ટોક એટલે કે આખરનો સ્ટોક ઉપર આપણે તારીખ જે આપે ને આખરની કહેવાય. એ શરૂઆતના સ્ટોક કરતા 4000 વધુ છે સૂચના આપી. કરવેરાનો દર અને કામકાજના દિવસ 360 આપેલા છે. કોઈ પણ દાખલો હોય પહેલા શું કરવાનું દરેકને ખ્યાલ છે ને, બધા ગુણોત્તર લખવાના જે પણ આપણને પૂછે તે. અને ત્યાર પછી જો વધારાની માહિતીમાં કોઈ ગુણોત્તર આપેલ હોય તો ત્યાંથી આપણે કંકુ ચોખા લઈને શુભ મુહૂર્ત કરવાનું અને પછી બાકીના ગુણોત્તર જે પૂછે તે ગણવા જવાનું. ખ્યાલ આવે? રકમ વાંચીને સૌ પ્રથમ ગુણોત્તર ના સૂત્રો લખવા, વધારાની માહિતીમાં જઈને જે ગુણોત્તરનો જવાબ આપે ત્યારે શુભ મુહૂર્ત કરવાનું અને ત્યાર પછી અન્ય ગુણોત્તર ગણવા જવાનું. તો પહેલા છે આપણી પર કાચા નફાનો ગુણોત્તર. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્યાર પછી બે સ્ટેપ છોડવાના છે. આજે હું તમને થોડું અલગ ભાષામાં લખતા શીખવવાનો છું. આપણે બે સ્ટેપ આડા લખવાના છે, તમારે ઉભા લખવાના છે. ખ્યાલ આવે? મારે એક લાઈનમાં જવાબ જોઈતો એટલે મારે બે સ્ટેપ આડા છોડવા છે. ખ્યાલ નહીં આવે તો પાર્ટ 3 જોઈને આવો. ઓકે, આપણે બે સ્ટેપ આ રીતના નીચે છોડ્યા છે, એ જગ્યા આપણે આડા લીધા છે. મારે જગ્યા બચાવી છે. કાગળનો દુરુપયોગ નહીં થવો જોઈએ એટલે થોડો સદુપયોગ કરી લઈએ આપણે એનો. ત્યાર પછી આપણને પૂછ્યું છે ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર. નંબર 2
ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર ભંડોળ ગુણ્યા 100. બે સ્ટેપ મારા આ રીતના રહેવાના છે. ઓકે, તમારે ઊભું લખવાનું છે અને જવાબ બોક્સમાં વ્યવસ્થિત દેખાય તે રીતના લખવો. સૂત્ર દરેકને હવે તો યાદ હશે કે ઇક્વિટી શેર્સના ભંડોળમાં ચોખ્ખો નફો પછીનો જોઈએ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. કેમ? ઇક્વિટી લખેલું છે એટલે ઇક્વિટી હોય તો ચોખ્ખા નફામાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવું અને ત્યાર પછી ઘડામણ કરવા જવાનું છેદમાં ઇક્વિટી ભંડોળ ગુણ્યા 100. ત્યાર પછી નંબર 3 જોઈએ તો ચાલુ ગુણોત્તર ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા એમાં કોઈ ગુણ્યા 100 થતા નથી. એનો જવાબ સામા લખવામાં આવે? સામા આવે વખતમાં. ક્યાં? વખત, ક્યાં નહીં. નંબર 4 દેવાદાર ગુણોત્તર છે ને. નંબર 4 દેવાદાર ગુણોત્તર. દેવાદાર પ્લસ લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા આપણને દિવસ કેટલા આપેલા છે કામકાજના 360. તો ગુણ્યા વર્ષના દિવસ લખવા કરતા 360 લખવું થોડો હિતાવ છે. ખ્યાલ આવે? એટલી ઘડામણ આપણે ઓછી કરવાની. ત્યાર પછી સ્ટોક ફેર બદલી સ્ટોક ફેર બદલી કે સ્ટોક ગુણોત્તર કે સ્ટોક ઉઠલો કે બધું સરખું જ છે. વેચાણ પડતર છેદમાં બાપુ. કયા બાપુ? સરેરાશ સ્ટોક. એનો જવાબ પણ તમારે જેમમાં લખવો. શામાં લખવો? જેમમાં. ચાલુ ગુણોત્તર બી શામાં આવે? જેમમાં. કોઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જ નહીં કરી ને? ખબર જ નથી તમને. ચાલુ ગુણોત્તર જેમમાં આવે, સ્ટોક ફેરબદલી વખતમાં આવે. ખ્યાલ આવે? કયો જવાબ ટકામાં લખવો કયો વખતમાં લખવો એની પણ ચર્ચા કરતો જ છું. તમારા મગજમાં ભૂસું ભરાવાનું છે એટલે મને ખબર છે જ, એટલે કહેતો જ છું ગુણ્યા 100 હોય ત્યાં જવાબ ટકામાં. ચાલુ ગુણોત્તરનો જવાબ જેમમાં લખવાનો, સ્ટોક ફેરબદલી દરમાં વખતમાં લખવાનું, દેવાદાર ગુણોત્તરમાં ગુણ્યા 360 દિવસમાં લખવાનું છે. એકમ લખવો એ પણ મહત્વનો છે. નંબર 6 ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખો નફો કેવો આવશે? પછી જે આવે તે ગુણ્યા છેદમાં વેચાણ ગુણ્યા 100. બાકી બચ્યું છે આપણું છેલ્લો દેવા ઇક્વિટી ગુણોત્તર. આપણે એને અહીંયા ચિત્રકામ કરવાના છેલ્લે. ક્યાં? છેલ્લે. નવા ગુણોત્તર છે અત્યાર સુધી આવ્યો નથી, આજે પહેલો જ દિવસ છે એનો. તો આપણા સૂત્ર લખાઈ ગયા છે. હવે વધારાની માહિતીમાં કોઈ ગુણોત્તર છે તો આપણને પહેલું જે આપ્યું તે થોડું ચર્ચા કરી લઈએ. છો કુલ વેચાણ કે જેમાં ઉધાર વેચાણ રોકડ વેચાણથી 3 ગણું છે. તો આપણે આનું સિમ્પલ છૂટું કરી યાદ છે ને. ઉધાર વેચાણ રોકડ વેચાણથી 3 ગણું. તો જો રોકડ 1 હોય તો ઉધાર કેટલું થવાનું? 4. અને રોકડ અને ઉધાર ભેગા થઈને કેટલા બને? કુલ બને. રોકડ વેચાણ પ્લસ ઉધાર શું બને? કુલ વેચાણ. તો આ રીતના છૂટું કરી દેવાનું. તો 480,000 તે કેટલા આવે? 480 લાખ તે કેટલા આવવાના? 20 લાખ. ત્રણે કેટલા થવાના? 60 લાખ.
સમજાયા? વધારાની માહિતી તમને કઈ ને કઈ તો આપીને જવાની જ છે. સૂચના છે કૌંસમાં કે ઉધાર વેચાણ રોકડ વેચાણ થી 3 ગણો, તો રોકડ વેચાણ 1, ઉધાર કેટલો 3, તો કુલ થવાના કેટલા 4, 4 એ 80 લાખ, તે કેટલા આવે 20 લાખ. રોકડ વેચાણ આપણું 20 લાખ અને ઉધાર વેચાણ 60 લાખ થવાનું છે. ઓકે, જેને આપણે હમણાં મોકલી આપીએ ઘરે, તમને યાદ કરાવીશ પછી. ત્યાર પછી સંચાલન ગુણોત્તર છે. ત્યાર પછી સંચાલન ગુણોત્તર સૂત્ર યાદ છે ને બધાને? સંચાલન ગુણોત્તર બરાબર સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર વત્તા સંચાલકીય ખર્ચા. ગુણોત્તરના જવાબ આપે સૂત્ર ટૂંકું લખવાનું છે, વેચાણ પડતર વત્તા સંચાલકીય ખર્ચા. તો આપણને સંચાલન ગુણોત્તર કેટલું આપેલું છે? 70% છે, તો લખીએ આપણે 70%. વેચાણ પડતર આપણને આપી હશે? નથી આપી, પણ આપણને એક જો વિધાન આપ્યું કે ઓફિસ વેચાણ ખર્ચ અને ઓફિસ ખર્ચ અને વેચાણ ખર્ચ વેચાણ ગુણોત્તરના 10%. તો આપણા બાપુ એટલે કે વેચાણ ધારો કે 100 હોય, તો 100 ના 10% કરે તો ઓફિસ અને વેચાણ ખર્ચો કેટલો આવે 10, અને ઓફિસ અને વેચાણ ખર્ચો એટલે જ આપણો કોણ સંચાલકીય ખર્ચો. તો સંચાલકીય ખર્ચ કેટલો થવાનો છે 10. સંચાલકીય ખર્ચ કેટલો 10. તો આપણી વેચાણ પડતરની રકમ કેટલી આવે? 60 આવે. ખ્યાલ આવ્યા? સંચાલન ગુણોત્તર 70% આપેલો છે, તો સંચાલન ગુણોત્તર 70%. સંચાલકીય ખર્ચા ક્યાંથી આવ્યા? તો આપણને વિધાન આપેલું છે કે ઓફિસ અને વેચાણ ખર્ચનું નામ જ સંચાલકીય ખર્ચ છે, જે વેચાણના 10%. આપણા બાપુ વેચાણ વેચાણ કેટલું હંમેશા 100 હોય, 100 ના 10% કરો કેટલા થાય 10. અને આપણને એ પણ ખબર છે કે આવું મળે તો આવો ધંધો એ કરી નાખવાનો. યાદ છે ને? સંચાલન નું આળું સૂત્ર આવે એટલે આપણે આ ઊભું લખી દેવાનું, વેચાણ પડતર પ્લસ કાચો નફો, જે આવે તે આપણો બાપુ કોણ વેચાણ. તો વેચાણ આપણને આપેલું છે 80 લાખ છે, બાપુ 100, વેચાણ પડતર આપણને 60 મળે. તો વચ્ચે કાચા નફાનું સેટિંગ કેટલું થવાનું છે 40. કેટલો સેટિંગ થવાનું 40? તો ક્રોસ ગુણાકાર 8 ચોક 32, કાચા નફા 32, 8 છંગ 48 કે 48. વેચાણ પડતર 48 લાખ, કાચો નફો 32, વેચાણ થવાનું કેટલું છે 80 લાખ. જો આ સ્કીમ દરેક દાખલામાં રહેતી જ છે. ક્યારે? સંચાલન ગુણોત્તરના વેચાણનું કઈ પિક્ચર આપે તો આવું સેટ કરવાનું ભૂલતા નહીં. તો વેચાણ પડતર 48 લાખ હોય તો આપણો સંચાલકીય ખર્ચ કેટલો આવવાનો 8 લાખ. અથવા તો આપણને જે વિધાન આપેલું છે તે ઓફિસ અને વેચાણ ખર્ચા વેચાણ ગુણોત્તર 10%, તો વેચાણ આપણું જે છે બાપુ કોણ 80 લાખ, એના 10% એટલે કેટલા ખર્ચો 8 લાખ. આવું કેમ ગણું? કશે ને કશે હશે જ. આપણો પહેલો જ ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર, એના માટે આ ઘડામણ હતી. કોના માટે? આના માટે. ખ્યાલ આવે? ત્યાર પછી આપણો સ્ટોક ફેર બદલી, એના માટે વેચાણ પડતર, એટલે આ નંબર 1 અને 2 નું સેટિંગ આ રીતનું હતું. ત્યાર પછી 31/3/20 ના રોજનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા 4000 વધુ છે. તો આપણી પર અહીંયા જે સ્ટોક આપે ક્યાં પાકા શરમ, કયો સ્ટોક કહેવાય? આખરનો સ્ટોક. કયો સ્ટોક કહેવાય? આખરનો સ્ટોક. તો આપણે બે ભાગ કરી દઈએ. શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક.
આખરનો સ્ટોક આપણને કેટલા આપેલો છે? 650. દેખાય દરેકને સ્ટોક કેટલો છે? 650. તો આખરનો સ્ટોક 6,50,000. હવે જે કીધું તે આપણે વિધાન વાંચવાનું. કેવી રીતના લખવું એ બધું જ બતાવું છું, બરાબર? શાંતિપૂર્વક જોવું. સમય ભલે આપણે 10 મિનિટ થતો એક્સ્ટ્રા, પણ જેટલું સમજશો એટલું એક્ઝામમાં ગણતી વખતે ઉપયોગી સાબિત થશે. તો 31/3/20 નો જે સ્ટોક છે એ શરૂઆતના સ્ટોક કરતા 4 લાખ વધુ, એટલે શરૂઆતમાં જે હોય તેના કરતા 4 લાખ વધારે. તો શરૂઆતમાં છે એના કરતા આ 4 લાખ વધારે છે, તો આપણે 4 લાખ ઓછા કરવાના શરૂઆતના સ્ટોક માટે. તો આપણો શરૂઆતનો સ્ટોક થશે કેટલો? 250. 650 માઇનસ 4 લાખ. હવે જે આપણું વિધાન છે તે વાંચીએ જો. 31/3/20 એટલે કે આખરનો સ્ટોક શરૂઆત કરતા કેટલા વધારે? 4 લાખ. તો શરૂઆતનો સ્ટોક જો 250 હોય એમાં 4 લાખ ઉમેરો કેટલા થવાના? 650. આ ક્યાં કામ લાગશે? ક્યાં? સરેરાશ સ્ટોક શોધવા માટે. શરૂઆત ભાગ્યા 2, તો 650 વત્તા 250 થવાના 8 લાખ. 8 લાખ ભાગ્યા 2 એટલે 4 લાખ. કોણ કહેવાય એને? સરેરાશ સ્ટોક. શું કહેવાય? સરેરાશ સ્ટોક. કેવી રીતના મળે? શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. ખ્યાલ આવે ને? આપણે જબરજસ્ત સ્કીમ પાડી દઈએ અહીંયા જ. જોઈ લો ભાઈ, 250 વત્તા 650 એટલે 6 ને 1 7 9 થવાના ને, એટલે 450 થવાના. 250 વત્તા 650 એટલે 9 લાખ ભાગ્યા 2 એટલે 450. સરેરાશ સ્ટોક 4,50,000 આવવાનો છે. ખ્યાલ આવે? ત્યાર પછી આગળ વાંચીએ. કરવેરાનો દર 40%. એનો મતલબ કે મારે પેલો ચોખ્ખા નફાનો નમૂનો બનાવવાનો આવવાનું જ છે, આવું વંચાય એટલે. અને બીજું તો કઈ આપેલું નથી, કામકાજના દિવસનો અધ્યાય તો પતી ગયો. તો ગણતરીના પેજ પર આપણે ચોખ્ખા નફાનું સેટિંગ કરી નાખીએ કે ભાઈ ચોખ્ખો નફો પહેલાનો માઇનસ વ્યાજ, જે આવે તે વ્યાજ બાદ અને કરવેરા પહેલાનો, એમાંથી મારે કરવેરા છટકાવી દેવાના છે, એટલે કે કાઢી નાખવાના. છટકાવ પૈસા આપો ગવર્મેન્ટને. કેટલા? 40%. તો કરવેરા મારે 40% ગણવા પડશે. જે આવે તે મારો ચોખ્ખો નફો કેવો? પછીનો. જે આવે તે ચોખ્ખો નફો નાય ધોઈને પછીનો. તો હવે આમાંથી કોઈ નફો આપણને આપેલો નથી, પણ આપણને એ હવે ખ્યાલ આવી જવું જોઈએ. પેલો લેક્ચર ખરેખર જોઈને આવો, જો અહીંયા બેસવા માંગતા હોય તો મજા આવશે તો. ઓકે, ચોખ્ખો નફો જોઈતો એટલે શું કરવું પડે? કાચા નફામાંથી સંચાલકીય ખર્ચા શું કરી દેવા પડે? શું કરવું પડે? બાદ કરવું પડે. બાલા, સંચાલકીય ખર્ચ બરાબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો કૌંસમાં પહેલા નવ આપણે લખેલું યાદ છે ને? મારી પાસે થોડી ચાઇનીઝ ભાષા છે. સંચાલકીય ખર્ચ બરાબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો પ્રેરણા લખેલું છે. તો આપણે બાજુ પર ચોખ્ખો નફો આ બાદ જવાનો બરાબર કાચો નફો માઇનસ સંચાલકીય ખર્ચ. આવું કરી દેવાનું. હવે કિંમત આપણે સીધી કેલ્સીમાં લખીને અધ્યાય પૂરો કરી આપવાના છે. કાચો નફો આપણી પર કેટલો છે? 32 લાખ. તો 32 લાખ એ મારે સંચાલકીય ખર્ચ 8 લાખ ઉડાડી દેવાના. ઉર્જા પંછી તો 24 લાખ રૂપિયા મારો ચોખ્ખો નફો આવવાનો છે. કેવો? પહેલાનો. કેટલો આવે? 24 લાખ. પછી મારે વ્યાજ ગણવાનું. તો વ્યાજ ગણવા માટે મારી પર બે છોકરા છે. કોના? લાંબા ગાળાના દેવાના. એના પર વ્યાજ ગણાય, યાદ છે ને? હા, વ્યાજ કોનું ગણાય? લાંબા ગાળાના દેવો. જો તે આપેલું છે શીર્ષક, બીજા કોઈના ઘરમાં ઘૂસવું નહીં. 10 લાખના 12%. તો 10 લાખના 12% કરો, કેટલું વ્યાજ આવે?
1,20,000 ત્યાર પછી 9,00,000 ના 10% એટલે કેટલું વ્યાજ 9,000 કે 90,000 90,000 ટોટલ વ્યાજ થવાનું કેટલું 2,10,000 ખ્યાલ આવે વ્યાજ માટે આપણે દેવા જોવાના સૌ પ્રથમ 10,00,000 જે છે એના કેટલા કરવાના 12%. 1,20,000 આવવાના છે ત્યાર પછી જે 9,00,000 જે છે એના 10% કરવાના એટલે 90,000 અને પછી બંનેનો સરવાળો એટલે 2 ને 10 ખ્યાલ આવે પછી માઇનસ કરી નાખો કે 24,00,000 આપણી પર જે છે એમાંથી માઇનસ 2 ને 10 કરી દો તમારા આન્સર 21,90,000 એમાંથી ગુણ્યા 40% કરી દેવ એના તો 8,76,000 તો આપણો પછીનો નફો 13,14,000 આવવાનો છે ખ્યાલ આવે ચોખ્ખો નફો પહેલાનું કેવી રીતના શોધો ત્યાર પછી કે શું છે એટલે એક્સ્ટ્રા માહિતી તમે જો તો આખો વેપાર ખાતો નફા નુકસાન ખાતાને લગતી બધી જ માહિતી આપણને આપે નફો ક્યાંનો છે બરાબર બધું જ આવી ગયું આપણે 15 મિનિટમાં જો કન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયો માત્ર 5-10 મિનિટ થવાની છે એટલે અડધો કલાકની અંદર આપણો ગુણોત્તર ગણાઈ જ જાય અડધો કલાકની અંદર થી અડધો કલાકનો દાખલો પેલા ભંડોળો કરના આમાં તમારી ઝડપ જોવાની છે આપણે તો કથા કરતા કરતા દાખલો ગણતા છે એટલે મારે 20 મિનિટ તો વધારે મસાલામાં જતી રહી બરાબર ને તમારો સમય બચવાનો છે એ પણ જોજો હવે આપણે આપણા ગુણોત્તર તરફ જઈએ પહેલો ગુણોત્તર કે ભાઈ કાચા નફાનો ગુણોત્તર કાચો નફો છે એનો વેચાણ ગુણ્યા 100 તો કાચો નફો કેટલો છે તો આપણે ગણામણ કરી છે કાચો નફો કેટલો છે 32,00,000 વેચાણ કેટલું છે 80,00,000 તો કાચો નફો 32,00,000 બાપુ આપણા વેચાણ ગુણ્યા 100 80,00,000 અને ગુણ્યા 100 તો તમારો જવાબ કેટલો આવે 40% 32,00,000 ભાગ્યા 80,00,000 પછી ટકા બટન કરો અથવા તો હોશિયાર લોકો તો સમજી જ જાય इधर लिखाई है કાચો નફો છે ને 40% કહેવાય આમાં હું નવું ગણવાનું પણ બતાવવાનું છે ત્યાર પછી નંબર 2 માં આપણને જે પૂછ્યું કે ભાઈ ઇક્વિટી સર્વલેશના ભંડોળ પર વળતરનો દર તો ચોખ્ખો નફો પછીનો આપણે હમણાં જ ગણી ગયા યાદ છે કે 13,14,000 दिखता है कि नहीं दिखता इधर ચોખ્ખો નફો પછીનો કેટલો છે 13,14,000 માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ માટે મારે પાકા શેર પર નજર નાખવાની ક્યાં નાખવાની તો એ પ્રેફરન્સ શેર મૂડી પર નજર નાખવાની મારે ક્યાં નજર નાખવાની પ્રેફરન્સ શેર મૂડી પર 10,00,000 છે એની આગળ ટકા જોવાના 15% તો 10,00,000 ના 15% એટલે 1,50 તો 1,50,000 શું આવે મારું પ્રેફરન્સ ડિવિડન્ડ આવવાનું છે શું આવે પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું આવે 1,50,000 ઇક્વિટી ભંડોળ કોને કહેવાય તો ઇક્વિટી ભંડોળ માટે શું કરવાનું ઇક્વિટી ભંડોળ છે શું છે ઇક્વિટી ભંડોળ તો ઇક્વિટી ભંડોળમાં તમારે ઇક્વિટી શેર મૂડી અનામતો લેવાની બધી જ અને માઇનસ અવાસ્તવિક મિલકત શું કરી દેવાની બાદ અવાસ્તવિક મિલકતમાં તમને પ્રાથમિક ખર્ચા આપેલા છે શું આપેલું છે પ્રાથમિક ખર્ચા દેખાય દરેકને ઇક્વિટી ભંડોળમાં ઇક્વિટી શેર મૂડી અનામત બધું જ લેવાનું અને પ્રાથમિક ખર્ચાને બાલા કટ કરી દેવાનું તો ઇક્વિટી ભંડોળમાં જોઈએ તો 50,00,000 ઇક્વિટી શેર મૂડી છે અનામતમાં 5 ને 8 ને 64 થવાના આપણી પર જો બુદ્ધિ હોય તો શેર મૂડી જે આપી છે 74 લાખ 10,00,000 કરી નાખો તોય 64,00,000 આવે અથવા તો 50,00,000 વત્તા 5,00,000 વત્તા 8,00,000 વત્તા 1,00,000 કરો તોય 64,00,000 આવે સૌથી મહત્વની આપણી સમજ શક્તિ છે ઓકે પછી પ્રાથમિક ખર્ચા
આપણને દેખાતા છે એમાં 1 0 વધારે દેખાતું છે, 1 0 એ ઓછું છે, બરાબર. કેટલા છે? 2 લાખ. તો આપણા ઇક્વિટી ભંડોળ થવાના કેટલા? 62 લાખ. ઇક્વિટી ભંડોળ કેટલા થવાના છે? 62 લાખ. ઇક્વિટી શેર ભંડોળ શેરનો અર્થ શું થાય? ફરી જોઈ લો એકવાર. જેમાં ઇક્વિટી શેર મૂડી આવે, અનામત બધી પ્લસ કરવાની અને માઇનસ અવાસ્તવિક મિલકત કરી દેવાની. આનો સરવાળો 64. એમાંથી પેલા 2 લાખ બાદ કરી દેવાના છે, 0 વધારે છે. તમે જોઈ શકો પેલા 30 ને 40 70, 70 ને 9 79, 79 પ્લસ 2 તો 12 81 આવે. શું આવે? 81. ઓકે, એટલે 1 0 વધારે છે. તો આ 64 માઇનસ 2 એટલે કેટલા થવાના? 62 લાખ. હવે આપણે આપણું પિક્ચર સોર્ટ આઉટ કરી દઈએ. 13,14,000 એમાંથી 1,50,000 શું કરી દેવાના? બાદ. એટલે 11,64 ભાગ્યા 62 લાખ ગુણ્યા 100 કરો તો તમારા આન્સર 18.77. 18.77% કેટલા આવે? 18.77%. કેમ ટકા? ગુણ્યા 100 છે એટલે. ખ્યાલ આવે? ત્યાર પછી આપણો ચાલુ ગુણોત્તર, સૌથી ઈઝી વસ્તુ. ચાલુ મિલકત જોઈએ આપણે. તો ચાલુ મિલકત આપણને તૈયાર આપી જ છે, શીર્ષકો છે અને સરવાળો પણ છે. બહુ ઈઝી પૂછ્યું. કેટલો છે? 20 લાખ. અને દેવા કિધર? ઇધર. ચાલુ દેવા એનો સરવાળો આપેલો છે આપણને 4 ને 4 8 લાખ છે ને, ટુકડા પાડીને આપેલું છે આપણને. પેલાનો 4 લાખ અલગ આપ્યો, આનો 4 લાખ અલગ છે, 8 લાખ છે. 20 લાખ ભાગ્યા 8 લાખ તો 20 લાખ ભાગ્યા 8 લાખ પછી બરાબરનું બટન. તો 2.5/1 આ આપણો ચાલુ ગુણોત્તર. 2.5/1 પોઈન્ટ આપણો દેખાવો જોઈએ. આ જેમના ટપકાએ દેખાવા જોઈએ. ઉઠરા 18.77 2.5/1. ત્યાર પછી દેવાદાર ગુણોત્તર, દેવાદારો પ્લસ લેણી હુંડી. તો દેવાદારો કેટલા છે, લેણી હુંડી કેટલી છે? તો આપણને જો આપી જ છે દેવાદારો લેણી હુંડી દેખાય ઇધર 190 ને 30,000. છેદમાં ઉધાર વેચાણ જોઈએ તો આપણે છૂટાછેડા કરેલા જ છે. કુલ વેચાણમાં 4 રૂપિયા ટોટલ, એમાં 1 રૂપિયા રોકડ, ઉધાર કેટલું? 3. તો કેટલા આવે? 4 દુ 8 તો 3 દુ 6 60 લાખ. કોમન સેન્સ. તો આપણું ઉધાર વેચાણ કેટલું આવવાનું? 60 લાખ ગુણ્યા 360. 360 નહીં, 360. ગણો, કેલ્સી વાપરો. 190 પ્લસ 30,000 ભાગ્યા 60 લાખ ગુણ્યા 360 13.20. એટલે આપણે લગભગ 13 દિવસ લખવાના. કેટલા લખવાના? લગભગ 13 દિવસ. લગભગ આપણા 13 દિવસ સમજવાનું. ઓકે, 13.20 છે. 20 ની વચ્ચે પોઈન્ટ છે, બરાબર. 1320 નહીં વાંચતા. એક તો ભેંસ દેખાતી નથી, હવે દેખાતી છે. ત્યાર પછી સ્ટોક ફેરબદલી વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. પડતર આપણે ગણિત છે. કેટલી છે? 48 નહીં 48 લાખ. સરેરાશ સ્ટોકનું બી સેટિંગ કર્યું. કેટલું છે? 450. તો 48 લાખ અને 450. તો 48 લાખ ભાગ્યા 450 કરો.
તો 10.67 કેટલા 10.67 વખત. આટલી વખત આપણો સ્ટોક આમથી તેમ રમી ગયો છે એમ કે 10.67 વખત. ખ્યાલ આવે? બધી ગણામણ કરી જ છે, ડાયરેક્ટ પાટિયા બેહાડી દેવાના ક્યારે સૂત્ર લખાઈ ગયા હોય ત્યારે. ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ચોખ્ખો નફો પછીનો આપણે લાવ્યા છે કેટલો 13-14, વેચાણ કેટલું 80 લાખ. ચોખ્ખો નફો 13-14, વેચાણ આપણું 80 લાખ વચ્ચે ગુણ્યા 100. સિસ્ટમેટિક લખેલું છે બરાબર, વચ્ચે ગુણ્યા 100 છે. તો 13-14 ભાગ્યા 80 લાખ ગુણ્યા 100, 16.425 ટકા. 16.425 ટકા. આ આપણો ચોખ્ખા નફાનો ગુણોત્તર આવી ગયા. આપણા 12 માર્ક પૂરા થઈ ગયા. કેટલું ઈઝી વસ્તુ છે. સમય જો માત્ર 15 મિનિટ થઈ. હવે જે આપણે નવા ગુણોત્તરની ચર્ચા કરવાના છે, દેવા ઇક્વિટી ગુણોત્તર. શું જોવાના છે? દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર આપણે અહીંયા જોવાના ચર્ચા કરી જ છે, યાદ છે ને? તો દેવા ઇક્વિટી ગુણોત્તર એનું સૂત્ર શું આવે? તો દેવા ઇક્વિટી ગુણોત્તરમાં દેવા અંશમાં, દેવા એટલે કેવા? લાંબા ગાળાના દેવા. અને ઇક્વિટી ગુણોત્તરમાં ઇક્વિટી ભંડોળ લખવાનું. શું લખવાનું? ઇક્વિટી ભંડોળ. શું લખવાનું? શેર હોલ્ડર્સના ભંડોળ. શું લખવાનું? શેર હોલ્ડર્સના ભંડોળ. ઇક્વિટી ક્યારે લખવાનું? કે જ્યારે આપણને ઇક્વિટી શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે. દેવા ઇક્વિટી ગુણોત્તર એટલે કે આપણે આ બધું જ પ્લસ કરવાનું. કયો? માલિકી ભંડોળનું. એટલે ટૂંકમાં એને શેર હોલ્ડર્સના ભંડોળ પણ કહેવાય. મારે તમને આ શીખવાની તેની ખાસ ચર્ચા. લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટીની જગ્યાએ શું લખવાનું? શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. લાંબા ગાળાના દેવામાં આપણી પર 19 લાખ આપેલા જ છે. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે જ માલિકી ભંડોળ કહેવાય. માલિકી ભંડોળ આપણને જે આપેલું છે તે આ 74 લાખ. એમાંથી 2 લાખ રૂપિયા પ્રાથમિક ખર્ચાના બેક ટુ પેવેલિયન કરી દેવાનું. એટલે 72 લાખ ગુણ્યા 100 અને ગુણ્યા 100 ની કરો જવાબ જેમમાં લખવાનું, પેલું ચાલુ ગુણોત્તરની જેમ. તો 19 લાખ ભાગ્યા 72 ગુણ્યા 100, 26.39 ટકા. 26.39 ટકા. એટલે લાંબા ગાળાના દેવા ગુણોત્તર એક્ઝામમાં હોઈ શકે. એમાં લાંબા ગાળાના દેવા અંશમાં લખવાનો, છેદમાં માલિકી ભંડોળ એટલે સરસના ભંડોળ, જેમાંથી સામે અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ, જાહેરાત, ઝુંબેશ કર, ડિપોઝિટ ગમે તે આપણે શું કરવાનું? બાદ કરવાનું. ખ્યાલ આવે? બાકીના ગુણોત્તર આપણે બધા આવી ગયા હતા. એક નવા ટોપિક હતો. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. बुलाती है लेकिन जाने का किधर? केवल कंपनी के पास. રકમ હવે દેખાતી છે, ત્યારે પણ દેખાતી. મેં ઘરે વિડીયો જઈને જોયો, 2 કલાકનો શો હતો. તેમાં રકમ પહેલા છે, મેં કહ્યું બધી દેખાતી જ છે. મને અહીંથી દેખાતું નહીં હતું. વાંચો રકમ. ત્યારે આપણે થોડું પીને આવીએ પાણી. તો દાખલામાં આપણને નફા નુકસાન ખાતું નહીં, નફા નુકસાનનું પત્રક આપેલું છે અને રકમ વંચાવી જોઈએ, બરાબર ને? હવે રકમ આપણને દેખાતી છે.
તો નફા નુકસાનનું ખાતું નહીં, પત્રક કહેવાય. શું કહેવાય એને? પત્રક. પત્રક આપેલું છે. તમે જે વાર્ષિક હિસાબ ધોરણ 12 માં શીખીને આવ્યા ને તેના સંદર્ભે આખું નફા નુકસાનનું પત્રક અને પાકું સરે આપેલું છે. આવું ખરેખર આવવું જોઈએ. પેલું બધું લખીને આપવું મજા નહીં આવે, આમાં મજા આવે. ગુણોત્તર ગણવાના છે, દરેકને દેખાઈ ગયો છે. તો આપણે પહેલા બધા સૂત્ર લખી દઈએ જે પણ આપણને પૂછ્યા છે તે, અને પછી આપણે કામ કરીએ. સૂત્ર લખી દેવાના, બે સ્ટેપ છોડી દેવાના. પછી વધારાની માહિતીમાં જોવાનું કોઈ સૂત્ર આપેલો, કોઈ ગુણોત્તર આપેલો છે જ્યાંથી મારે તેની શરૂઆત કરવી પડે, ત્યાર પછી ગુણોત્તર ગણવા જવાનું. ખ્યાલ આવે? ગુણોત્તર દાખલો કેવી રીતના ગણવો એ પણ આપણે જોયો છે. હવે આપણે એક મિત્રની વાત કરીએ. તે ભાઈ મિત્ર એવું કહેતો હતો કે ભાઈ આપણી સફળતા નક્કી જ છે, લખવાનું તો આપણું બાયોગ્રાફી જ છે. એમ કે જે બાયોગ્રાફી આપણે લખીશું કે ભાઈ અમે તો એવી જગ્યાએ ભણતા હતા કે અમે સિગરેટનો જે ધુમાડો નીકળે ને એની આગ માંથી ભણતા હતા. મેં કીધું આગનો ધુમાડો? પછી એને કીધું કે સિગરેટનું જે કહેવાય જલન જે થાય ને, કે એનો જે સળગાવે તે મને બહુ ખ્યાલ નથી આવતો, તેમાંથી ભણતા હતા. આવું તો સારું લાગે. મેં કીધું ધુમાડામાંથી કેવી રીતે દેખાવાનું? એટલે આ બધા ક્લાસ 1, ક્લાસ 2, 3 ની પરીક્ષા આપવા વાળાના મગજ પણ કેવા હોય? ચક્કડે ચડી ગયેલા હોય, એટલી બધી તૈયારી કરતા હોય. આપણે તો કોમર્સ ફિલ્ડમાં આપણી કોમર્સની જે લાઈન છે જેમાં સીએ, એકાઉન્ટર, પછી આંકડાશાસ્ત્રી અને બેંકમાં બલ્લે બલ્લે તમને જ્યાં જગ્યા મળે ત્યાં આરામથી જાઓ. બાકી આ ગવર્મેન્ટ ફિલ્ડમાં તો તૈયારી કરે, તલાટીનું પેપર આવે, પોલીસ વાળા તૈયારી કરે, તેને આપે મામલતદાર, મામલતદારને આપે એક કલેક્ટર લેવાનું, કલેક્ટરને આપે તલાટી લેવાનું પેપર. સિલેબસ બહારનું આપે એટલે ભેજા ફ્રાય થઈ જાય. બરાબર છે? એટલે આપણી જે ફિલ્ડ છે આપણે વળગી રહેવાનું, આપણે એમાં જ આપણું જીવન ઊંચું બનાવવાનું છે. બાકી આ જીપીએસસી ની પરીક્ષા અને કોની ગૌણ સેવા, ભાઈ તું નહીં જોઈએ એમ કહી દેવાનું. બરાબર? ભેજા ફ્રાય છે. એમાં ભણતા ભણતા એટલું બધું ભણી લે એ લોકો કે પોતાનું નામ પણ ભૂલી જવાના છે. વાંચીએ કેવલમાં તો ગુણોત્તર છે, માલિકી ગુણોત્તર આપણે નવો પીસ લાવેલા છે. બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. એટલે આપણે નવા ટોપિક લઈને આવવાનો રોજ જ. ગુણોત્તરમાં નવો ટોપિક છે. શું છે? માલિકી ગુણોત્તર. લખીએ આપણે એનું સૂત્ર, માલિકી ગુણોત્તર બરાબર સૂત્ર તમારે મોઢે કરવા જ પડે. માલિકી ગુણોત્તરમાં માલિકી ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત વચ્ચે ગુણ્યા 100. બે સ્ટેપ મારે આડા લખવાના છે. માલિકી ભંડોળ આપણે હમણાં જોઈ ગયા. શું કહેવાય ને? શેર હોલ્ડર્સના ભંડોળ. શું કહેવાય? નંબર 2 સ્ટેરિંગ ગુણોત્તર, મૂડી ગિયરિંગ ગુણોત્તર. શું લખવાનું આવે એમાં? પ્રેફરન્સ શેર મૂડી પ્લસ લાંબા ગાળાના દેવા છેદમાં તો કોણ ચાલે? એક જ ચાલે. કોણ? ઇક્વિટી શેર મૂડી જ ચાલે. નંબર 3 રોકાયેલ મૂડી પર વળતરનો દર. રોકાયેલ મૂડી પર વળતરનો દર ચોખ્ખો નફો નાવા પહેલાનો છેદમાં રોકાયેલ મૂડી વચ્ચે ગુણ્યા 100. યાદ છે ને?
રોકાયેલ મૂડીમાં ચોખ્ખો નફો પહેલાના, બાકી બધા પછીનો. વ્યાજ આવરણ ગુણોત્તરમાં પહેલાનો નફો આવે. છેદમાં 1 જ રોકાયેલી મૂડી ચાલે ગુણ્યા 100. નંબર 4 વાંચીએ. નંબર 4 માં આપણો જૂનો ભાઈબંધ સ્ટોક ઉઠલો. સ્ટોક ઉઠલો તો આવે જ. વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક ગુણ્યા 100 લખીએ. આનો જવાબ શામાં લખવાનો આવે? વખતમાં. હવે તમને દરેકને ખ્યાલ આવવો જોઈએ. નંબર 5 દેવાદાર ગુણોત્તર લેણદાર ગુણોત્તર છે એમ ને. દેવાદાર ગુણોત્તરમાં દેવાદારો પ્લસ લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ. વર્ષના દિવસનો કુલ લેખ છે તો કૌંસમાં 360 આપ્યા છે તો સીધા લખી દેવાના 360. ત્યાર પછી લેણદાર ગુણોત્તર છે તો ઉપર દેવાદાર જગ્યાએ શું લખવાનું? લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા 360. નંબર 7 શું આપેલો છે? ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો પછીનો ઇક્વિટી છે એટલે માઇનસ શું કરવાનો? પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર મૂડી. શું કરવાનો? ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી ભંડોળ આપેલા છેદમાં ઇક્વિટી ભંડોળ. ઇક્વિટી શેર મૂડી આપેલા છેદમાં ઇક્વિટી શેર મૂડી. સૂત્ર લખાઈ ગયા. 5 મિનિટ થાય કદાચ તમે યાદ કરતા કરતા લખો તો થાય આટલું. પછી આપણે ગણવા જઈએ. તમારે 2 સ્ટેપ ઊભા છોડવાના છે, યાદ છે ને? હા. તો દાખલામાં અન્ય માહિતી તો કોઈ મળે જ નહીં. કેટલું સારું. નફા નુકસાનના પત્રકમાં જ જોયા કરવાનું. તો નફા નુકસાનના પત્રકમાં તમને કામગીરી ઉપજમાં રોકડ વેચાણ ઉધાર વેચાણ 33.1% આપેલું છે. તમને મેં એવું શીખવેલું છે કે 33.1% આપે 33 ને સાઈડ પર કરી દેવાનું. 1/3 ના છૂટાછેડા કરવાના. રોકડ 1 તો ઉધાર કેટલું કહેવાય? 3. તો આપણા કુલ કેટલા થવાના? 4. તો 3 એ 27 લાખ થાય. દરેકને ખ્યાલ આવે ને? 9 ચોક 36 તો 3 એ 27 કેટલા? 27 લાખ. 1 એ 9 લાખ. એનું કઈ કામ નહીં મળે. ઉધાર ખરીદી કુલ ખરીદીના 80%. તો કુલ આપણને કેટલી આપી? 24 લાખ. 24 લાખ ને 80% કરી દેવું તો આપણને કોણ મળે? ઉધાર ખરીદી 80 લાખ ગુણ્યા 24 લાખ છે ને. મગજ ચકરાઈ ગયું. 19,20,000 આપણી કોણ આવે? ઉધાર ખરીદી. રકમ વાંચતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? તો પેલા ગુણોત્તરમાં આપણને ઉધાર ખરીદી જોવાની છે. આપણે કીધું કે કુલના 80% તો કુલ 24 લાખ ને 80% કરી દેવું. તૈયાર માલમાં શરૂઆતનો સ્ટોક 3 લાખ, છેવટનો સ્ટોક 24 આપણને આપેલો છે. કાં કામ કે સરેરાશ સ્ટોકમાં આટલો આપણને ખબર હોવું જોઈએ. કરવેરા પહેલા નફો આપ્યો, કરવેરા પછી નફો આપ્યો, બધું ચોખ્ખા નફામાં કામ લાગે. આપણે ચોખ્ખા નફા ગણતરી કરીશું. હવે ત્યારની વાત ત્યારે. ઓકે, તો આપણે પહેલા ગુણોત્તર જોઈએ. માલિકી ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત. માલિકી ભંડોળ એટલે માત્ર પાકું સર્વે જોવું. શું જોવું? પાકું સરવૈયું. પાકા સરવામાં આપણે નજર નાખીએ તો માલિકી ભંડોળ એટલે શેરલોસના ભંડોળ. શેરલોસના ભંડોળ એટલે આપણો જવાબ કેટલા આપેલો છે? 21,60,000. એમાંથી આપણા પ્રાથમિક ખર્ચા શું કરવાના? બાદ કરવાના. માલિકી ભંડોળ કોને કે ખ્યાલ આવે ને? 21,60 માંથી 60 બાદ કરે એટલે 21 લાખ શું કહેવાય? શેરલોસના ભંડોળને શું કહેવાય? માલિકી ભંડોળ. કેટલા છે? 21 લાખ. 21
અને છેદમાં કુલ વાસ્તવિક મિલકત. તો કુલ વાસ્તવિક મિલકત એટલે કે આપણો જે સરવાળો જે છે ને 32,10,000 એમાંથી આપણે પ્રાથમિક ખર્ચાને ટાટા બાય બાય કહી દેવાનું. અવાસ્તવિક મિલકત કાઢી નાખવાની. અને કે વાસ્તવિક મિલકત તો 32,10,000 માઇનસ 60 કરી દઈએ. તો 31,50,000 કોણ આવે? કુલ વાસ્તવિક મિલકત. આપણો જે સરવાળો જે છે 32,10 છે ને એમાંથી માત્ર અવાસ્તવિક મિલકત કાઢી નાખવાની. ખ્યાલ આવે? મિલકત નો સરવાળામાંથી અવાસ્તવિક મિલકત ખ્યાલ આવી ગયો ને દરેકને? કેટલા આવે? 31,50. તો છેદમાં 31,50,000 ગુણ્યા 100. લાગી જાય આપણે ધંધે. 21 લાખ ભાગ્યા 31,50,000 ગુણ્યા 100. તો એકલા છગડા જ આવતા છે 66.67%. તો અહીંયા આપણો આ પહેલો ગુણોત્તર પૂરો થાય છે. ત્યાર પછી આગળનો ગુણોત્તર જોઈએ. ગિયરિંગ ગુણોત્તર. એમાં પ્રેફરન્સ શેર મૂડી પ્લસ લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટી શેર મૂડી. ખ્યાલ આવે ને? સૂત્ર લખેલું તૈયાર હોય તો શું જોવાનું એનો પણ આપણને ખ્યાલ આવે. સૂત્ર પહેલા બધા યાદ રહેવા જોઈએ. રહેવા જોઈએ ને? તો પ્રેફરન્સ શેર મૂડી આપણને કેટલી આપી? તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપી છે? 6 લાખ. અને દેવામાં ડિબેન્ચર બી કેટલા આપેલો છે? 6 લાખ. ઇક્વિટી શેર મૂડી કેટલી આપી છે? 12 લાખ. બધું તૈયાર આપેલું છે. ખ્યાલ આવે ને? પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ. લાંબા ગાળાના દેવામાં અહીંયા જોવાનું એક જ છે ડિબેન્ચર. કેટલા? 6 લાખના. અને શેર મૂડી કેટલી છે? 12 લાખ. પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ. ડિબેન્ચર 6 લાખ. લાંબા ગાળાના દેવામાં ડિબેન્ચર ખ્યાલ આવે ને? અને ઇક્વિટી શેર મૂડી છેદમાં 12 લાખ. ગુણ્યા 100 નથી કર્યા તો 12 લાખ અંશમાં અને 12 લાખ છેદમાં. તો આપણો જવાબ કેટલા આવવાનો? 1/1. કેટલા આવવાનો છે? 1/1. ગુણ્યા 100 કરો તમારો જવાબ 100% જ આવે. નંબર 3 રોકાયેલ મૂડી પર વળતરનો દર જેમાં ચોખ્ખો નફો પહેલાનો જોઈએ. ચોખ્ખો નફો પહેલાનો આપણી પર છે કે નથી? તો છે તે કેવો છે? કરવેરા પહેલાનો કેટલો છે? 10.80. તો આપણો જે નમૂનો છે તે એકવાર થોડો જોઈ લો એટલે તમને આમાં એકદમ સરળતાપૂર્વક સમજ પડી જાય. ચોખ્ખો નફો પહેલાનો એમાંથી આપણે વ્યાજ ઉડાડી દઈએ. પછી આપણે કરવેરા જોગવાઈનું પિક્ચર પતી દઈએ. પછી આપણને જે મળે એ આપણો ચોખ્ખો નફો કેવો? પછીનો. તો આપણને જે પિક્ચર આપેલું છે એમાં ચોખ્ખો નફો કરવેરા બાદનો કેટલો આપ્યો? 5.40. કરવેરા કેટલા આપ્યા? 5.40. કરવેરા પેલો નફો કેટલા આપ્યો? 10.80. તો આપણે લખી દઈએ કે આ 10.80 જેમાં કરવેરા જોગવાઈ ગણી 5.40. તો નીચે પણ આપણો નફો કેટલો આવે? 5.40. તો આપણે વ્યાજમાં કયું વ્યાજ લખતા યાદ છે ને? લાંબા ગાળાનું દેવાનું. તો દેવું એટલે આપણે ઘરે ડિબેન્ચર જન્મેલો તે 6 લાખના 13%. 6 લાખ ગુણ્યા 13% કરો કેટલા? 13.78. 6 લાખ ગુણ્યા 13% તો 78,000 રૂપિયા આપણું વ્યાજ આવે. ઊંધી ગણતરી કરતા છે તો 10.80 શું કરી દેવાનું? પ્લસ. તો પ્લસ 10,80,000. તો પહેલાનો નફો આપણો 11.58 આવે. કેટલો આવે? 11.58. આ રીતનું છે. હવે આપણું જે પિક્ચર છે એમાં જો તો આપણે ચોખ્ખોનો પેલાના આપેલો કોનો? કરવેરા પહેલાનો. એમાં માત્ર વ્યાજ ઉમેરી દેવાનું. કોનું? લાંબા ગાળાનું દેવાનું. સિમ્પલ છે ને?
નમૂના પડવાની કઈ જરૂર નથી, પણ મારે તમને સમજાવવાનું લખેલું છે. શા માટે લખ્યું એનો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણને આપેલું છે તો માત્ર આપણે આ 78 પ્લસ કરી દેવાનું. થઈ ગયા? ખ્યાલ આવે? તો આપણો નફો પહેલાનો આવી ગયો. સમજાય આટલું? હવે આપણે જે ગુણોત્તર ગણવા બેઠા એમાં ચોખ્ખો નફો પહેલાનો, તો પહેલાનો કેટલો આપ્યો? પહેલાનો કેટલો છે? 11.58. રોકાયેલી મૂડી કોને કહેવાય? તો રોકાયેલી મૂડીમાં આપણા જે શેર હોલ્ડર્સના ભંડોળ જે છે એમાં દેવાબેનને પ્લસ કરી દેવાનું. અને પેલું અવાસ્તવિક મિલકત તો માઇનસ કરવાનું ભૂલવાનું જ નહીં. અથવા 21 લાખ આપણા ભંડોળ આલે યાદ છે આપણા ગુણોત્તરમાં? માલિકી ભંડોળ એને સેલ્સના ભંડોળ કહેવાય. 21 લાખમાં આપણે ડિબેન્ચર પ્લસ કરી દેવાના. 6 લાખ છે, યાદ છે ને? એટલે 21 લાખ વત્તા 6 લાખ કેટલા થવાના? 27 લાખ થવાના છે. રોકાયેલી મૂડી કેટલી થવાની? 27 લાખ ગુણ્યા 100. ખ્યાલ આવે? શેર હોલ્ડર્સના જે ભંડોળ જે છે એટલે કે આપણા માલિકી ભંડોળ, એમાં આપણે ડિબેન્ચર એટલે કે લાંબા ગાળાના પ્લસ કરી દેવાના. પછી તો આપણી કેલ્સી બેનને બોલાવો. 11.58 ભાગ્યા 27 લાખ ગુણ્યા 100. 42.89%. કેટલા? 42.89%. ખ્યાલ આવે? ઈઝી વસ્તુ છે ને? પણ મહત્વની વસ્તુ સમજશક્તિ ક્યાંથી ક્યાં જવાનું. ત્યાર પછી સ્ટોક ઉઠલો, વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. નજર નાખીએ વેચાણ પડતરમાં, તો વેચાણ પડતર એટલે શું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. તો તમે જોઈ શકો તમારી પર શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો? 3,20,000. ખરીદી કેટલી આપી? 24 લાખ. અને આખરનો સ્ટોક કેટલા આપ્યો? 4,20,000. ઊભી ગણતરી કરી નાખવાની. ખ્યાલ આવે? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક એ જ ગણવાનું છે ને? તો 3,20 પ્લસ 24 લાખ માઇનસ 4,20 તો 23 લાખ રૂપિયા. કેટલા? 23 લાખ રૂપિયા તમારો આખરનો સ્ટોક આવે. શરૂઆતનો સ્ટોક માટે 3 લાખ જ છે. તો કેટલા થવાના છે? 22,80,000. ખ્યાલ આવે? પણ આ આપણે ગણતા હતા. હવે આ નફા નુકસાનનો પત્રક આપણે શું કરવાનું એ મારે શીખવાનું છે. અત્યાર સુધી આપણને શરૂઆતનો સ્ટોક ખરીદી આખરનો સ્ટોક આપતા હતા, બરાબર? તો આપણે આ ગણતરી કરતા હતા. હવે આ જે શરૂઆતના છેવટનો સ્ટોકનો જે તફાવત આપે ને ત્યાં આપણે ઉમેરી દેવાનું. ક્યાં? ખરીદીમાં. આ શીખવાનું છે. શરૂઆતનો અને છેવટના સ્ટોકનો તફાવત કાઉન્સમાં એટલે કે માઇનસમાં આપ્યું તો આપણે શું કરવાનું? 24 લાખ માઇનસ 1,20,000 કરી દેવાનું. કેટલા આવે? 22,80. ખ્યાલ આવે? આ ગણતા શીખવાનું છે. નફા નુકસાનના પત્રકમાં શું કરવાનું? વેચાણ પડતર શોધવા માટે આ ખરીદીમાં સ્ટોકમાં ફેરફાર જે આપે શું કરી દેવાનું? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો શું કરી દેવાનું? માઇનસ. અહીંયા માઇનસ છે એટલે બાદ કરી દો. કેટલા આવે? 22,80,000. ખ્યાલ આવે? પિક્ચર કેવું છે? જબરજસ્ત. છેદમાં સરેરાશ સ્ટોક ગણવો હોય તો આ 3 લાખ વત્તા 4 એટલે 27. 27 ભાગ્યા 2 તો 360. વાપરજો કેલ્સી. કેટલા આવે? 360. બરાબર છે ને? કેલ્સી મારા હાથમાં તમારા હાથમાં પણ છે એટલે આપણે બંને જણા ઉપયોગ કરીએ. આનો જવાબ શામાં આવે? વખતમાં. 22,80,000 ભાગ્યા 3,60,000 પછી બરાબરનું બટન. 6.333. 6.33 વખત
આપણું પિક્ચર કોનું આવવાનું છે? સ્ટોક ગુણોત્તરનું. ખ્યાલ આવે કેટલી મજાની વસ્તુ છે. ત્યાર પછી દેવાદાર ગુણોત્તર. દેવાદાર લેણી ઊંટી ઉચકી લાવીએ આપણે. દેવાદારો લેણી ઊંટી 330 ને કેટલા છે? 90,000. તો દેવાદારો 330 પ્લસ 90,000. ઉધાર વેચાણના આપણે પાટિયા બિહાડે કેટલા છે? 27 લાખ. એકવાર રિવર્ઝન જોઈ લેવાનું કે રીતના ગણેલું છે. ઓકે, 27 લાખ ગુણ્યા 360. પછી તો જેવું લખે તેવું કામ કેલ્સીમાં કરી નાખવાનું. સૌ પ્રથમ 330 પ્લસ 90,000 ભાગ્યા 27 લાખ ગુણ્યા 360. 55.99 એટલે ટૂંકમાં 56 દિવસ થવાના છે. કેટલા દિવસ થશે? 56 દિવસ થવાના. કેટલા દિવસ થવાના છે? 56 દિવસ થવાના છે. ખ્યાલ આવે? સમજાયા? ગાડી સ્પીડમાં જતી જ છે. આ એ તો ખરું જ, હજી જોરમાં જવું જ પડે ને. આપણે બધું કવર કરવાનું છે. લેણદાર ગુણોત્તરમાં લેણદારો પ્લસ દેવી ઊંટી છેદમાં ઉધાર ખરીદી. તો લેણદારો આપણે જોઈએ કેટલા કેટલા આપ્યા? 180 ને 90 એટલે 270. $1,80,000 પ્લસ 90,000. ઉધાર ખરીદીને આપણે સેટિંગ સાઇટ પર કર્યું જ છે કે ભાઈ કુલ ને 80% હતું તો 24 લાખ ને 80% એટલે કેટલા? 19,20,19,20,000. કેટલા? 19,20,000 गुणिया 360 करने का 1,80,000 प्लस 90,000 भाग्या 19,20,000 गुणिया 360 50.63. तो આપણે લખી દઈએ 51 દિવસ. કેટલા? 51 દિવસ. ખ્યાલ આવે? 50.600 ના પછી આપણે એક દિવસ ઉમેરી દઈએ. દિવસ પોઈન્ટમાં આવતો નથી, માણસ પોઈન્ટમાં આવતો નથી. ઇક્વિટી શેર મૂડી પર વર્તનનો દર ચોખ્ખો નફો કેવો જોઈએ? પછીનો આપણે ગણ્યો છે. ક્યાં છે? કેટલો છે? 5.40. એ આપણને અહીંયા પણ આપ્યો છે. કેટલો? 5.40. પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે ગણીએ તો 6 લાખના 10% એટલે કેટલા? 60,000. છેદમાં ઇક્વિટી શેર મૂડી આપણી પર તૈયાર કેટલી છે? 12 લાખ ગુણ્યા 100. જગ્યાનો જબરજસ્ત ઉપયોગ કરેલો છે. 5.40 માઇનસ 60,000 છે. દરેકને દેખાવા જોઈએ. 5.40 માઇનસ 60,000 ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. 40% આવે. કેટલા આવવાના છે? 40%. કેટલા આન્સર આવવાનો છે? 40%. અહીંયા આપણા 2 દાખલા પૂરા થાય. આપણો કલાકો પૂરો થવાનો. કલાકમાં 2 દાખલાનો ટાર્ગેટ મારો હતો, મેં પૂરો કરી દીધો. તમે તમારો ટાર્ગેટ પૂરો કરજો. ગરબા બહુ રહીમાં છે, ફાફડા બહુ ખાધા છે. હવે 9 લેક્ચર જોઈ જાઓ. અકાઉન્ટમાં 30 થી નીચે માર્ક બિલકુલ નહીં આવે, એની ગેરંટી મારી છે. આવું જ પિક્ચરો એવાનું છે. રકમ વાંચવાનું, કેવી રીતના કરવાનું બધું જ સરખાવેલું છે. હું સરખામણી સહિત શીખાવેલું છે. કહેવાનો ભાવ થાવો. દેશી ભાષાનો ઉપયોગ તમારે મારો પણ થતો થોડો થોડો આવડી જશે. તો અહીંયા આપણું આજે પિક્ચર હતું આપણે સેટઅપ કરેલું છે. ખ્યાલ આવે? કેવી રીતના ગણવાનું હતું? નફા નુકસાનનું પત્રક આપે તેવો દાખલો 100% આવશે એવું ગેરંટી આપું. આજ આપે જરૂર નથી પણ આ રીતનો આપશે. અથવા તો તમને બીજું કે હિસાબને લગતી નોંધ લખીને પણ દાખલો આપી શકે. પેપર પૂરું થશે તમારું શુક્રવારે. આપણે અડધો કલાકનો શું રાખવા તમને બતાવવાનું છે કે આપણા 9 લેક્ચરનો ફાયદો કેટલો થયો છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ.
ટાટા બાય બાય દિવ્યેશ લિમિટેડ. શું નામ છે? દિવ્યેશ લિમિટેડ. રકમ વાંચવાની, વાંચ્યા બાદ ગુણોત્તર કયા ગણવાના છે તે પણ બિચારો દેખાતો નથી. 7 7 ગુણોત્તર છે. चल बेटे हो जा थोड़ा साइड पे. भागी नहीं जतो भाई. चल आजा मार्केट में आजा. આવી ગયો આપણા મિત્ર આવી ગયા દિવ્યેશ. 7 ગુણોત્તર ગણવાના છે. દેવાદાર, રોકાયેલ મૂડી, ચોખ્ખો નફો આપણે બધા ગુણોત્તર જોઈ ગયા તેવો જ છે ને? તો આપણે ગણીએ ને દાખલો. આ રકમ વાંચો. વાંચો નંબર 1 દેવાદાર ગુણોત્તર. કોને દેવાદાર ગુણોત્તર નહીં આવડે? બધાને આવડે. હવે તો આવડે ને બધાને. રોકાયેલ મૂડી, ચોખ્ખા નફાનો ગુણોત્તર, મૂડી ગેરિંગ ગુણોત્તર. આપણે બધા ગુણોત્તર અહીંયા જ ગણી નાખવાના છે. તમારે લખતું જવાનું, મારે બધું સાફ કરતું જવાનું. નંબર 1 દેવાદાર ગુણોત્તરમાં દેવાદારો પ્લસ લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસોનો કશે ઉલ્લેખ કર્યો છે નંબર 6 માં 360. મારે અહીંયા લખવાનું, તમારે બીજે કશે લખવાનું. દેવાદાર પ્લસ લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 100 360. તો દાખલામાં દેવાદારો કેટલા આપ્યા છે આપણને? 4 લાખ. લેણી ઊંડી કેટલી આપી? લેણી ઊંડી 1,20,000 છેદમાં ઉધાર વેચાણ કેટલું? લેણી ઊંડી 1,20,000 ઉધાર વેચાણ કેટલું? કેટલું છે ઉધાર વેચાણ? તો જો કુલ વેચાણ, રોકડ વેચાણ, ઉધાર વેચાણના 20%. કુલ વેચાણમાં શું કીધું? રોકડ વેચાણ, ઉધાર વેચાણના 20%. તો ઉધાર જો 100 હોય તો રોકડ કેટલું હોય? 20. તો આ કેટલું આવવાનું? 120. મારે તો ઉધાર વેચાણ જોઈએ એટલું પ્રેમમાં પડવાનું, વધારે જરૂર નથી. શું કરવાનું? 43,20,000 ભાગ્યા 120 ગુણ્યા કરી દેવ 100. તો તમારું ઉધાર વેચાણ કેટલું આવે? 36 લાખ ગુણ્યા 100. કોઈ તમારા હાથમાં કેલ્સી છે? 4 લાખ વત્તા 1,20,000 ભાગ્યા 36 લાખ ગુણ્યા 360. તો એ પણ 52 દિવસ આવવાના. કેટલા દિવસ આવવાના છે? 52 દિવસ. 51.99 થવાના કેટલા છે? 52 દિવસ. થઈ ગયા આપણો પહેલો ગુણોત્તર. આપણે શીખ્યા છે એટલે આપણે ઝડપથી જવાના છે. આપણે રસ્તામાં કોઈ ગુણોત્તર આપેલો નથી પણ મેં જોયો છે, તમે લોકો બી જોયો હશે, માની લીધું મેં, એટલે આ ગુણોત્તર સીધો ગણેલો છે. ખ્યાલ આવે? સમય બચાવવાનો છે. આપણી કેપેસિટી થઈ ગઈ છે. એક વસ્તુને 10 વખત શીખે તે આપણું આઈક્યુ લેવલ ઘટાડી દે એમ કે આવી ગયું તો આપણું કામ ઝડપથી થવું જોઈએ. ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. જેમ આપણે કીધું છે કે આપણે આ પિક્ચર કાઢી નાખવાના છે. બીજો કયો ગુણોત્તર છે? રોકાયેલ મૂડી. તો રોકાયેલ મૂડીનું સૂત્ર શું આવે? ચોખ્ખો નફો પહેલાનો છેદમાં રોકાયેલ મૂડી ગુણ્યા 100.
તો ચોખ્ખો નફો આપણને પહેલાનો કશે આપેલો છે તો જો આપ્યું છે ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો કેટલા આપેલો છે 12 લાખ, તો સીધા 12 લાખ લખી દેવાના. કેટલો સારો માણસ, કેટલો ભોળો માણસ કે આપણને નંબર 2 માં ચોખ્ખો નફો પહેલાનો આપી દીધો 12 લાખ. રોકાયેલી મૂડી ગણવાની, તો રોકાયેલી મૂડી કોને કહેવાય? રોકાયેલી મૂડી એટલે આ બધાનો સરવાળો. સેલ્સના ભંડોળ દેવો એમાંથી આ પ્રાથમિક ખર્ચા 60,000 નું કરી દેવાનું. ગેટ લોસ બીજો કોઈ છે હજુ? કશે ભરાઈ રહ્યું નથી ને? પ્રાથમિક ખર્ચા સિવાય ડિબેન્ચર વટાવ નથી આપ્યું ને? તો સૌપ્રથમ 18 લાખ પ્લસ 460 પ્લસ 8 લાખ, એમાંથી 60 ઉડી ગયા એટલે કેટલા 30 લાખ. ગુણ્યા 100 એટલે 12 લાખ ભાગ્યા 30 લાખ ગુણ્યા 100, તો આપણો જવાબ કેટલા આવે? 40%. કેટલા આવે? 40%. એને બી આપણે કહી દઈએ ટાટા બાય બાય, બેક ટુ પવેલિયન. થઈ જા, મોકલીએ આપણે એને પણ, ઘર ભેગો થઈ જા. ત્યાર પછી આપણે નવો ગુણોત્તર જોઈએ, નંબર 3. નંબર 3 માં ચોખ્ખા નફાનો ગુણોત્તર. વાહ ભાઈ વાહ. ચોખ્ખો નફો જોઈએ કેવો? પછીનો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો પછીનો ખબર નથી, વેચાણ 43,20,000 આપણને દેખાઈ ગયા છે ને? ખ્યાલ આવે ને? ચોખ્ખો નફો પછીનો કેવી રીતના મળે? તો આ જે પહેલાનો આપેલો છે એમાંથી આપણે વ્યાજ, તો વ્યાજ માટે આપણી પર 8% ડિબેન્ચર, 8 લાખના 8% કેટલા થવાના વ્યાજના? 64. એને બાદ કરી દઈએ તો 12 લાખ માઇનસ 64,000, તો 1136. કરવેરા કેટલા આપેલા છે? 50%, એટલે 568. તો આપણો પછી નફો કેટલો આવે? 568 ભાગ્યા 568 ભાગ્યા 43,20 ગુણ્યા 100, 13.15%. 13.15%. જો પછી નફા માટે આપણે બધું કામ અહીંયા થઈ જાય. માઇનસ વ્યાજ કોનું? ડિબેન્ચરનું છે ને? 8 લાખના 8%, 8 ઉઠ્યા 64,000, બાદ કરો. પછી કરવેરા બાદ કરી દો. આપણું પિક્ચર પૂરું થઈ ગયું. જઈએ આપણે આગળ. પેલું જાદુ મંત્ર વાળું એક વાર ચેક કરી લઈએ આપણે. તો બધું જ ગાયબ થઈ ગયું. ભગવાન ભલું કરે, નહીં ચાલે આ માણસ. હાય છે ને? જાદુ મંતરમાં તો મજા નહીં મળે. આપણે આપણા ભાઈબંધને બોલાવીએ. તું હારો છે. કેટલા ગુણોત્તર આપણા ગણાઈ ગયા? ચોખ્ખો નફો નંબર 4, સ્ટેરિંગ ગુણોત્તર દેખાય ને દરેકને? સ્ટેરિંગ ગુણોત્તર શું આવે એમાં? પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર હાંડી. શું? ઇક્વિટી શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપી? 6 લાખ. ડિબેન્ચર કેટલા આપ્યા? 8 લાખ. છેદમાં ઇક્કુ મૂડી કેટલી આપી? 12 લાખ. 14 લાખ ભાગ્યા 12 લાખ, તો 1.17. 1.17 જેમ 1. આપણા 4 ગુણોત્તર ગણાઈ ગયા. નંબર 5, દેવા ઇક્વિટી ગુણોત્તર. તો દેવા ઇક્વિટી ગુણોત્તરમાં પણ આપણે રબર મારી દઈએ. શું સૂત્ર? જોઈ ગયા? યાદ છે ને? લાંબા ગાળાના દેવા છેદમાં શું લખવાનું?
શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. શું આ સૂત્ર? લાંબા ગાળાના દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ તમને આવડી ગયું એટલે આપણે ઝડપથી ભાગતા છે. બધા દાખલા કવર કરાવવાના છે. એન્ટિક પીસ સમજાવવાનું છે. ખ્યાલ આવતું છે ને? ઇઝી વસ્તુ દરેકને ખ્યાલ આવે ને? લેક્ચર બધા જો તો બહુ મજા આવે. વચ્ચેથી કૂદકો માર્યા તો સાહેબ તો શું ચિત્ર કરતા છે એવું થાય ને. લાંબા ગાળાના દેવામાં આપણે એક જ છે કોણ? ડિબેન્ચર 8 લાખ. શેર હોલ્ડર્સના ભંડોળ ગણવા હોય તો આપણે અહીંયા આને કાઢી નાખવાનું, ભાઈ તું નહીં જોઈએ. 18 ને 4 22 60 માઇનસ પ્રાથમિક ખર્ચા 60 એટલે છેદમાં કેટલા આવે? 22 લાખ ગુણ્યા 100. 8 લાખ ભાગ્યા 22 લાખ પછી ટકાનું બટન 36.36. કેટલા? 36.36%. પોઈન્ટ દેખાવું જોઈએ, બરાબર ને? ત્યાર પછી આપણે આગળ જઈએ. સ્ટેરિંગ ગુણોત્તર આવી ગયો, ઇક્વિટી આવી ગયો, પછી પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરમાં પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા. પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા. પ્રવાહી મિલકત એટલે કે આપણે આ મિલકત જે આપી એમાંથી સ્ટોક નહીં લેવાનો, અગાઉ ચૂકેલ ખર્ચને બી નહીં લેવાનું. આ બે વસ્તુ કાઢી નાખવાનું. તો લેવાનું કોને આપણે? આ 3 રકમને. ચાલુ મિલકતમાં જે આપણને માહિતી આપે એમાં સ્ટોક, અગાઉ ચૂકવેલ ખર્ચા નહીં લખવાના. બાકીના જે આપે એને શું કહેવાનું? પ્રવાહી મિલકત. તો 4 ને 2 6 ને 1 7 20. પ્રવાહી મિલકત 7,20,000. પ્રવાહી દેવા એટલે ચાલુ દેવાના ઘરમાં જોવાનું. બેંક ઓવરડ્રાફ્ટ ને નહીં લેવાનું. 3 એન્ટ્રી લેવાની છે. 440 પ્લસ 80,000 એટલે 520 પ્લસ 40 એટલે 560. તો 7,20,000 ભાગ્યા 560 પછી બરાબરનું બટન 1.29 જેમ 1. 1.29 જેમ 1. સૂત્ર દરેકને આવડી ગયો માની લઈએ આપણે. ત્યાર પછી સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તર નું સૂત્ર શું આવે? વેચાણ પડતર છેદમાં કઈ નહીં, વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ આપણી પર છે 43,20,000. સંચાલકીય ખર્ચો દેખાતો નથી. વેચેલ માલની પડતર કેટલી આપી છે? 21,60,000. મારો મિત્ર એટલે કેવું પડે ભાઈ? ડીવીએસ બહુ સારો, પૂરું તૈયાર આપે જો કેટલો સારો છે. વેચાણ પડતર 21,60,000. સંચાલકીય ખર્ચ ક્યાંથી મળે? તો આપણે શીખેલા યાદ છે. કાચો નફો માઇનસ ચોખ્ખો નફો પહેલાનો. ચોખ્ખો નફો પહેલાનો તે છે, પણ કાચો નફો તું કાં છે? તો વેચાણ પડતર અને વેચાણનો તફાવત શું મળે આપણને? કાચો નફો. કાચો નફો ક્યાંથી જન્મે? તો વેચાણ 43,20,000. એમાંથી આને ટપકાઈ દેવાનો 21,60,000. કોણ? વેચાણ પડતર ને. 43,20 માઇનસ 61 એટલે આવી કેટલા? 61,000. 21,60,000 આપણો કાચો નફો. એમાંથી આપણે માઇનસ કરી દેવાનો ચોખ્ખો નફો પહેલાનો 12 લાખ. તો સંચાલકીય ખર્ચા કેટલા આવે? 9,60,000. ખ્યાલ આવે? સંચાલકીય ખર્ચ એટલે કાચો નફો માઇનસ ચોખ્ખો નફો. એટલા બધું આપેલું હતું, કઈ નકામું હતું નહીં. કેલ્શિયમ આપણે 21,60 પ્લસ 960
ભાગ્યા 43,20,000 ગુણ્યા 100 72.222 72.22%. અહીંયા આપણા બધા ગુણોત્તર ગણાઈ ગયા. તમે જો માત્ર 15 મિનિટ થઈ ગઈ ને. સૂત્રો પણ લખ્યા છે બધા જ, મેં નથી લખ્યા નથી, પણ ક્યારે સમજેલું બધું હોય તો ઝડપથી ગણી શકાય. યાદ રાખજો. મારો એક મિત્ર છે, કાયમ કહેવત કે જો કુવામાં હોય તો આપણે હવાડામાં લાવી શકીએ, જો કુવામાં જ કઈ ભર્યું નહીં હોય તો બહાર કઈ આવવાનો નથી. કહેવાનો ભાવ છે કે તમે જો મગજમાં કઈ નહીં ભર્યું હોય તો તમે એક્ઝામ ટાઈમે કઈ લખી શકવાના નથી. ગપ્પા ચાલતા બિલકુલ નથી. કઈ અંદર ભર્યું હશે મગજમાં તો જ તમે બહાર લખી શકશો. એના માટે આ બધા લેક્ચર જોવા પડે. જઈએ આપણે આગળ. દિવસને આપણે મોકલી આપીએ. ભાઈ બહુ સારો હતો. આપણો પિક્ચર બાકી કાઢી નાખીએ આપણે એનો. બધું સારો દેખાતો નથી. ભાગી જાય રમ વગરનો હાવ. નમો નમો લક્ષ્મી નારાયણ. જીવનમાં નારાયણ પાછળ ભાગવું, લક્ષ્મી પાછળ ભાગવું નહીં. કેમ નહીં ભાગવું? નારાયણની પાછળ લક્ષ્મી આવે એટલે આપણે નારાયણ પાછળ ભાગવા જવાનું. નારાયણની પાછળ આપણે ભાગીએ તો લક્ષ્મી આપણી પાછળ આવવાની જ છે. લક્ષ્મી પાછળ કોઈ ભાગવું નહીં. કોની પાછળ ભાગવું? નારાયણ પાછળ. યાદ રહેશે? નારાયણ પાછળ ભાગવું, જેથી લક્ષ્મી આપણી પાછળ આવવાની જ છે. સમજાયું? આપણે કોની પાછળ ભાગવાનું? નારાયણ પાછળ. નહીં. દોસ્તાર બનાવો નારાયણને, પાછળ કોઈ ભાગવું નહીં. નારાયણને મિત્ર રાખો, લક્ષ્મી સાથે આવવાની જ છે. ક્યારે આવે? તમને અનુભૂતિ થઈ હશે, માનીએ આપણે. લક્ષ્મી નારાયણ લિમિટેડ તમને ભાઈ દેવા ઇક્વિટી ગુણોત્તર ગણવા કે સ્ટોક ઉઠલો, ચોખ્ખા નફાનો ગુણોત્તર બધું આપેલું જ છે. સૂત્ર આપણને ખબર છે ને. નંબર 1 માં દેવા ઇક્વિટી ગુણોત્તરમાં લાંબા ગાળાના દેવા છેદમાં શું? ઇક્વિટી ભંડોળ. શું લખવાનું? શેર હોલ્ડર્સના ભંડોળ લખવાનું. યાદ છે ને? તો લાંબા ગાળાના દેવામાં તમને માહિતી જે આપી તે નજર નાખવાની. દેવું કોણ છે? તો આમાં તો ડિબેન્ચર ને બેંક લોન ને એવું તો કઈ આપ્યું જ નહીં. આ તો કઈ ભલતું દેખાતું છે ને. તો આ બાકી તમને બધી આપી, આપણે એનો સરવાળો કરવા જવાનું. તો દેવામાં બે દેવા છે. એક મુદ્દતી લોન છે, તારણ વગરની બીજી છે. બેનો સરવાળો 72 ને 9 81. શેર હોલ્ડર્સના ભંડોળ જો ગણવા હોય તો શેર મૂડી, અનામત, ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી. બસ 3 વસ્તુ આપેલું છે. અવાસ્તવિક મિલકતમાં કોઈ નજર નાખો છે કઈ? ડિબેન્ચર વટાવો, પ્રાથમિક ખર્ચ નથી આપ્યું ને. તો 24 ને 6 30 ને 9 39. ગુણ્યા 100 કરો, જવાબ ટકામ લખવાનું. ગુણ્યા 100 ની કરે, જવાબ જેમમાં લખવાનું. 81 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 તો 207.69%. અને જો જેમમાં લખવું હોય સામા જેમમાં તો 2.08 જેમ 1. તમને જે રાસ આવે તે ગરબા નહીં. ખ્યાલ આવે? ત્યાર પછી સ્ટોક ઉઠલો કોણ? સ્ટોક ઉઠલો વેચાણ પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. સૂત્ર મારે તમને કેવું લખવા નથી. વેચાણ પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચાણ પડતર જો મારે ગણવી હોય તો મારી પર વેચાણ તો છે,
શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક ને બધું આપી દીધું. આ તો વપરાયેલ કાચો માલ એને ખરીદી કહેવાય. તો શરૂઆતનો સ્ટોક જો તમારે શોધવો હોય તો કેવી રીતના મળે? તો આ શરૂઆતનો સ્ટોક પ્લસ માલ સામાન પ્લસ ખરીદીનો ખર્ચો માઇનસ આખરનો સ્ટોક, તો આપણને શું મળે? વેચાણ પડતર. જો બાકી આપી શોધવા નજર નાખવાનું તો આપણી પર છે 36 લાખ શરૂઆતનો સ્ટોક, ખરીદી 5160, ખરીદીનો ખર્ચો 288, બીજું પ્રત્યક્ષ મજૂરી પણ આપી છે ને, પ્લસ 450, બસ 98 માઇનસ આખરનો સ્ટોક 36 લાખ, તો 58,98,000 અને સરેરાશ સ્ટોક ગણે શરૂઆતનો આખરનો ભેગા 36 જ થવાનું છે, બરાબર ને? 36 લાખ વત્તા 36 લાખ ભાગ્યા 2, તો 1.64 વખત એમ કે, અને ઉપર તો લખેલું છે 1.51 વખત. જોઈ લઈએ આપણે કઈ બાકી રહી ગયું હોય તો. વેચાણ પડતરમાં કઈ લખવાનું બાકી હોય તો શરૂઆતનો સ્ટોક આપેલો છે, માલ સામાન બધું બરાબર જ છે. ઉપરનો જવાબમાં લોચા લાપસી હશે, બરાબર? આપણો જવાબ એ આપણો જવાબ એકદમ પાક્કો. ત્યાર પછી આપણને નંબર 3 માં ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ચોખ્ખો નફો છેદમાં વેચાણ, વેચાણ આપણને આપેલું છે, કશા વેચાણ પડતા નથી આપ્યું ને આપણને, જોઈ લેવું કશે છે નથી ને, તો છેદમાં વેચાણ 96 લાખ, વેચાણ ખર્ચા એ નહીં આવે. હવે ક્યાંથી ગણવું તો ચોખ્ખો નફો મારે પછી ન જોઈએ, ક્યાંથી મળતો? જો બધી બાકી આપી ઘડામણ કરવી પડે ને. તો આપણે એના માટે એક અલગ પેજ પર થોડી ઘડામણ કરી દઈએ. આપણે આ બધાને આપણે મોકલી આપીએ. ભાઈ તમે જતા રહ્યો, આમાં થોડું કામ છે. સૌથી ખતરનાક ત્રીજો ગુણોત્તર નીકળ્યો. બધા બોક્સ ને બધાને બી આપણે મોકલી આપવાના છે. ચલ બે, હર હર ગંગે. ભાઈ તમને ખબર જ છે, મારે વેપાર ખાતું બનાવવું પડે. શું બનાવવું પડે? વેપાર ખાતું. શરૂઆતનો સ્ટોક 36 લાખ, કાચો માલ એટલે આપણી ખરીદી 5160, આવક માલ ગાળા ભાડું 288, પ્રત્યક્ષ મજૂરી 4,50,000, સામે વેચાણ બાપુ 96 લાખ. બસ વેપાર ખાતાનું આટલું જ છે ને, કે છે હજુ કઈ? આખોનો સ્ટોક 36. તો બંધ કરીએ તો આપણો કાચો નફો કેટલો મળે, જેને આપણે કઉ લઈ જવાના છે નફા નુકસાન ખાતામાં. ક્યાં લઈ જવાનું? નફા નુકસાનમાં. તો 96 લાખ વત્તા 36 લાખ માઇનસ 36 માઇનસ 5160 માઇનસ 288 માઇનસ 450, તો 37,02,000 આપણો કાચો નફો આવે. કેટલા આવે? એમાંથી આપણે ભગાઈ દેવાના તે જોઈ લઈએ. તો નફા નુકસાન ખાતામાં આવતી એન્ટ્રી આ તો નહીં આવે, આપણને વહીવટી ખર્ચા શું થશે? કાચા નફામાંથી માઇનસ, વેચાણ ખર્ચ એ પણ માઇનસ, મિલકત નહીં આવે, શરૂઆતનો સ્ટોક નહીં આવે, લોન પણ નહીં આવે, રોકાણ પણ નહીં આવે, વેપાર લેણા બી નહીં આવે, જોગવાઈ પણ નહીં આવે, પ્રેફરન્સ શેર મળી લોન પણ નહીં આવે, કાચો માલ પણ નહીં આવે, આવક માલ ગાળા ભાડું માઇનસ,
વ્યાજ. તો આપણે સમજ કે વ્યાજ આપણે ચૂકવેલું શું છે? ચૂકવેલું છે. તો એ પણ માઇનસ, ઘસારે માઇનસ, આખાનો સ્ટોક ની લેણદાર ની આ બેંક ની આવે. બસ બધું પટી ગયું. કરવેરા આવવાના છે. શું આવવાનું છે? કરવેરા ચૂકવાય મારે 50% કરવી પડશે. તો 37,02,000 માઇનસ કરી નાખીએ આપણે. વહીવટી ખર્ચા 7 ને 20 માઇનસ વેચાણ ખર્ચા 66,000 માઇનસ જાવક માલ ગાળા ભાડું 90,000 માઇનસ 8,64 માઇનસ ઘસારો 4 ને 20. તો મારો કરવેરા પહેલા નફો આવે 15,42 ભાગ્યા 2 કરવેરા 50% એટલે 7,71. તો મારો ચોખ્ખો નફો કેવો પછીનો કેટલો આવે? 7,71. તે લખવાના મારે 7,71. 7,71 ભાગ્યા 96 લાખ ગુણ્યા 100. તો 8.03. ભાઈની કેપેસિટી પતી ગયેલી ત્યાં 8.03%. આવું તમને 6 માર્કમાં પૂછેલું હતું. છેલ્લું જરાક મઠાયું, બાકી તો ઘડામણ એકદમ સરળ હતી. તો હવે પછી કોઈ દાખલો બાકી હોય તો આપણે જોઈએ. તો આ મહાવીર છે એ તમારા માટે હોમવર્ક. બધા દાખલા આપણે ગણ્યા જ છે. આમાં સંચાલકીય ખર્ચમાં તમારે આ ડિબેન્ચર અને જાહેર થાપણ બેનું વ્યાજ પ્લસ કરી દેવાનું. બીજું કંઈ નવું મળે નહીં. પ્રેફરન્સ ડિવિડન્ડ જે આપેલું છે એના પર તમારી પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ મળવાની છે. ઓકે, જવાબ લખેલા જ છે. દેવ ઇક્વિટીનો ગુણોત્તરનો જવાબ નથી, અહીંયા સ્ટેરિંગ ગુણોત્તરનો છે. રોકાણ મૂડી તમારે ગણવાનું. આઈએનટી ક્વિઝ છે. પ્રેફરન્સ ડિવિડન્ડ અત્યાર સુધી તમે 10%ની પ્રેફરન્સ શેર મૂડી પર 5,10,000 ના મળતું, આ વખતે આપણે ઊંધી ગણતરી અહીંયા જોઈ છે. બરાબર છે. ઇક્વિટી મૂડી પર અંદર આપેલો છે ને? તો તમારા માટે હોમવર્ક છે. આપણે એક દાખલો જોયેલો યાદ છે. રોકાયેલ મૂડી વર્તન દર આપેલો હતો, એના પરથી આપણે ગણતરી કરી તેમાં ઇક્વિટી મૂડી આપી છે, એના પરથી આપણે ઇક્વિટી શેર મૂડી શોધવાની તમારા માટે. ટુકડા દાખલા આપણે હવે જોયો છે એટલે ફરી પાછું કામ કરતા નથી. જઈએ આગળ. તો આપણા બધા પિક્ચરના દાખલા પતી ગયા છે, જોઈ શકો તમે. કોઈ બાકી રાખ્યો નથી. દિવસ પણ આવી ગયો ને? ઓકે, એક કેવલ બાકી રહી ગયો છે. તો આ તમારા માટે હોમવર્કના એ પણ આવી ગયો છે ને? કે બાકી છે? ઓકે, એ બાકી છે. આ તમારા માટે હોમવર્ક છે. બીજો દાખલો સ્ક્રીનશોટ પાડી લે ને પછી ઘરે બેસીને ગણ્યા કરવાનું. તો આપણે આપણો આજનો અધ્યાય પૂરો કરીએ છીએ. નેક્સ્ટ 5મા લેક્ચરમાં આપણે રોકડ પ્રવાહ પત્રકની શરૂઆત કરવાનું છે આવતા લેક્ચરમાં. અને વિડીયો તમે તમારા મિત્રને પણ મોકલો, એમને પણ ફાયદો કરાવો. મિત્ર જો આપણે આખું વર્ષ નથી ભણ્યા 4 મહિના, તો આપણે 4 દિવસ જોઈને 10 કલાકનો સમય ભોગ આપો. બધું જ આપણે શાંતિપૂર્વક ભણાયેલું છે એમ કહેજો સાહેબે. એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કેમ કરવાનું? તમારે સેમ 6માં લાઈવ અભ્યાસ કરવો હોય અથવા લાઈવ ભણવું હોય તો સબસ્ક્રાઇબ કરવું તમારા હાથમાં છે, મારા હાથમાં બિલકુલ નથી. હું તમને માત્ર કહી શકું તમે તમારા ઘરના ફેમિલી મેમ્બરમાં બી તમે આ સબસ્ક્રાઇબ કરાવી દો, જેથી તમને ફાયદો થાય ને મને ફાયદો થાય. લાઈવ માટે આપણી પર એક ઓપ્શન છે સબસ્ક્રાઇબ કરવાની, બિલકુલ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. રોકડ પ્રવાહ પત્રકનો 14 માર્કનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3-4 દાખલા ગણવાનો છે, એના સંદર્ભે જ એક આખો દાખલો આવવાનો છે. એની 100% ગેરંટી ચાણક્ય કોમર્સ ક્લાસીસની અને કૃણાલ સરની. ઓકે, ધન્યવાદ. સીતારામ.